नमस्कार विद्यार्थी भाइयों, ધોરણ 12 વિષય સેક્રેટરીયલ પ્રેક્ટિસ એસપી ની અંદર 11મા ધોરણની અંદર ઘણો બધો અભ્યાસ તમે શીખી ચૂક્યા છો। હવે ધોરણ 12 કાળજીપૂર્વક અત્યારથી જ આપણે આ વિષયની અંદર રેગ્યુલર રહી જ્યાં સુધી શાળાએ આવવાનું ન થાય ત્યાં સુધી ઓનલાઈન ક્લાસ, વર્ચ્યુઅલ ક્લાસ અને આ વિડિયો દ્વારા જે કાંઈ અભ્યાસક્રમ આપણો ચાલે છે એમાં વધુમાં વધુ કાળજી લઈને આપણે અભ્યાસક્રમ કરવાનો છે, જેથી કરીને વાર્ષિક પરીક્ષા બોર્ડની આવે ત્યાં સુધીમાં આપણી તૈયારી હોય આપણે ક્લિયર કરી શકીએ। હવે આપણે ગયા વખતે પણ વાત કરી હતી કે આના એસક્યુસીના મુખ્ય બે વિભાગ, એક વાણિજ્ય પત્ર વ્યવહાર અને એક સેક્રેટરીયલ પ્રેક્ટિસ। વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર પહેલો જે ભાગ છે એની અંદર પહેલો જે પાઠ છે એ બેંકને લગતા પત્ર વ્યવહારનો છે। એટલે બેંકના તમામે તમામ વિભાગો છે એને આવરી લે અને એની સાથે જોડાયેલા દરેક ક્ષેત્રની અંદર આપણે જે પત્ર વ્યવહાર કરીએ છીએ, લેખિતની અંદર જે કંઈ જાણ કરીએ છીએ તે પત્ર વ્યવહાર છે। એટલે બેંકને લગતા પત્ર વ્યવહારની અંદર બેંકને જાણ કરવા માટે લેખિત પત્ર જેને આપણે લેટર, એના પણ બે વિભાગ, એક વિનંતી પત્ર અને બીજો ફરિયાદ કરતો પત્ર, એ પણ આપણે આગળ શીખી ગયા છે। એમાં એક વિનંતી પત્રો અને બીજું ફરિયાદ માટેના પત્રો। ફરિયાદ માટેના પત્રો આ એના બે વિભાગ છે। બેંકની સાથે જે કાંઈ પત્ર વ્યવહાર કરીએ છીએ એના બે વિભાગ છે। કયા કયા? તો કે એક વિનંતી કરતો પત્ર કે જેની અંદર આપણે આપણા બેંક એકાઉન્ટની અંદર, બેંક ખાતાની અંદર જે કાંઈ સુધારા કરવા છે અથવા તો બેંકની જે કંઈ નાણાકીય વ્યવસ્થાઓ છે એની જે કંઈ યોજનાઓ છે એનો લાભ લેવો છે, એની સેવાકીય પ્રવૃત્તિમાં આપણે જોડાવવું છે, એ તમામ પત્ર વ્યવહાર એ વિનંતીનો જે વિભાગ છે એ પત્રો છે। ફરિયાદની અંદર એ છે કે આપણે જે કંઈ સેવાઓમાં જોડાયેલા છે બેંકના નાણાકીય વ્યવહારની સાથે, તો એ નાણાકીય વ્યવહારની સાથે જોડાઈ ગયા પછી એમાં ક્યાંય ખામી અથવા તો ગુનો અથવા તો કચાશ આવે, ક્યાંય ક્ષતિ આવે, આપણી ભાષામાં કે ભૂલ, તો એ ભૂલને બેંકને રજૂ કરવા માટે, બેંક સામે એ પ્રદર્શિત કરવા માટે કે આ મારા એકાઉન્ટની અંદર આ ખામી છે અથવા તો ક્ષતિ છે, બેંકની અંદર વ્યવહારની અંદર આ મને ક્ષતિ જણાય છે, તો એ ક્ષતિ સુધારવા માટે અથવા તો એની અંદર આવું શા માટે થયું છે, ન થવું જોઈએ છતાં પણ એવું થાય છે, તો એ ફરિયાદ છે કે ભાઈ આપણા ખાતાની અંદરથી ક્યારેક કોઈ રીતે નાણાકીયની લેતી દેતી આપણે જાણ બહાર થતી હોય તો આપણે ફરિયાદ કરી શકીએ છીએ। આપણે જે કાંઈ વહીવટ કરીએ છીએ એના સિવાય આપણી પાસબુકની અંદર એન્ટ્રીની અંદર કોઈ રકમ ભૂલથી ઉમેરાઈ જાય અથવા તો કમી થઈ જાય, ઓછી થઈ જાય કે વધારે થઈ જાય, તો એના દ્વારા આપણે ફરિયાદ કરી શકીએ। આ બધા જે પત્રો એ ફરિયાદ અંગેના પત્રો છે। હવે ફરિયાદ અંગેના પત્રો હોય કે વિનંતી પત્રો હોય, રીત બેની એક સમાન છે। એટલે આપણે તો મેથડ એ પત્ર લખવાની રીત એ મૂળ શીખવાની છે, પત્ર લખવાની રીત અથવા તો એની પદ્ધતિ। હવે એની અંદર વિનંતી પત્રો હોય કે ફરિયાદી પત્રો, સીધું બેંકની સાથે આપણે પત્ર વ્યવહાર કરવાનો છે। આ બંને છે એ શેના છે? તો કે બેંકની સાથે પત્ર વ્યવહાર, બેંકની સાથે પત્ર વ્યવહાર। હવે એ પત્ર વ્યવહારની અંદર કેટલી બધી બાબતો વિનંતી પત્રોમાં છે, કેટલી બધી બાબતો એ ફરિયાદી પત્રોમાં પણ છે। જો એકાદ ઉદાહરણ આપણે બંનેના જોઈ લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ભાઈ આ પત્ર એ
વિનંતી કરતો પત્ર છે અને આ પત્ર છે એ ફરિયાદ નિવારણનો પત્ર છે અથવા તો ફરિયાદ કરતો એ પત્ર છે. એટલે બંનેના ઉદાહરણથી પણ આપણને ખ્યાલ આવશે કે ભાઈ આ પત્ર વિનંતી પત્ર દર્શાવતો પત્ર લખવું હોય તો એમાં શું કરવું પડે અને એની સાથે સાથે ફરિયાદ કરતો પત્ર લખવું હોય તો પણ એમાં શું કરવું પડે. હવે તેની અંદર ખાતું ખોલાવવા માટેનું નિશ્ચિત ફોર્મ છે જે તમે બધા જાણો છો. એટલે એની અંદર આવતા તમામ કોલમને સુવાચ્ય અક્ષરે ભરવાના છે. હવે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. એકાદ ઉદાહરણ આપણે શીખીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે આવી રીતે આપણે એ પત્ર વ્યવહાર કરવાનો થશે. હવે પહેલા આપણે એવું શીખી લઈએ કે એની અંદરનો જે પહેલો વિભાગ છે એ વિનંતી દર્શાવતો પત્ર બેંકને લખવું. હવે આને અંદર ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. જો એની અંદર આપણે જઈએ તો ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. અટકાવવા અંગેનો પત્ર. હવે આ વિનંતી પત્રની અંદર આપણે ચેકથી જે વ્યવહાર કરીએ છીએ, બેંકની અંદર નાણાંની લેતી કરીએ છીએ, એ હવે પછી કરવી નથી. એટલે હવે પછી આપણે કાં તો સીધું એટીએમ થી આપણે લેતી કરવાની છે અથવા કેશ પેમેન્ટ થી લેતી કરવાની છે. ચેકથી જે નાણાં વ્યવહાર થાય છે એ મારે બંધ કરી દેવો છે, અટકાવવો છે. બેંકને તો ખબર નથી આપણે આ કામ કરવાનું છે, એની સેવાકીય લાભ એને આપ્યો છે, બેંકથી નાણાંનું જે વ્યવહાર છે આપણે એનો લાભ લીધો છે. હવે પછી એ કરવો નથી એટલે આપણે બેંકને જાણ કરવાની છે, વિનંતી કરવાની છે. એટલે એની શરૂઆત આવો પ્રશ્ન પૂછાય છે. તો આ પ્રશ્ન તેનો જવાબ લખવાનો કઈ રીતે છે? જો એમાં તો પેલી વાત તો એ છે કે લખનાર વ્યક્તિનું સરનામું જમણી બાજુ લખવાનું છે પત્ર. હવે આ સામેની સાઈડ લખનાર વ્યક્તિનું જ એડ્રેસ લખવાનું. વિનંતી પત્ર હોય તો પણ ભલે અને ફરિયાદ કરતો પત્ર હોય તો પણ ભલે. એની અંદર મિહિર લાગવણકર, ડોક્ટર મિહિર લાગવણકર આ વ્યક્તિ જે છે એ બેંકને પોતાના ચેકમાંથી નાણાં અટકાવવા માટે પત્ર લખે છે કે હવે પછી મારે આ ચેક નાણાંનો જે વ્યવહાર છે બંધ કરી દેવાનો છે, અટકાવવાનો છે. એટલા માટે આ વ્યક્તિનું એડ્રેસ બેંકને જાણ કરનાર છે, પત્ર લખનાર આપણી સમજ માટે છે. પત્રની અંદર લખવાનું હોતું નથી. આ પત્ર અંદર લખવાનું હોતું માત્ર આપણી સમજ માટે છે. પત્ર લખનાર છે એનું સરનામું આ સાઈડ લખવાનું છે. હાંસિયાની આ બાજુ હાંસિયો છે, હાંસિયાની સામેની છે. જોઈએ 24 ફ્લેમિંગો પાર્ક કે નિર્દેશ છે 24 ફ્લેમિંગો પાર્ક. આ એડ્રેસ કોઈ પણ હોઈ શકે, કોઈ પણ વ્યક્તિનું નામ હોઈ શકે. આ તો ખાલી ઉદાહરણ સ્વરૂપ છે, સમજવા માટે આપણે ખાલી આ લખવાનું છે. ન્યૂ સીજી રોડ ચાંદખેડા, ન્યૂ સીજી રોડ ચાંદખેડા. જે વ્યક્તિ લખે છે એનું નામ, શહેર, વિસ્તાર, પડો, મહોલ્લો, ગલી, જે કંઈ એડ્રેસ હોય એનું પૂરું સરનામું. આ શું થઈ ગયું તો કે એનું સરનામું, એડ્રેસ લખનાર વ્યક્તિનું સરનામું આવ્યા.
એ લખે છે બેંકને એને જાણ કરવી છે એટલે ચાંદખેડા રોડ અમદાવાદ અમદાવાદ આ વ્યક્તિ એ બેંકને જાણ કરે છે લખે છે આ વ્યક્તિ કોણ છે લખનાર પત્ર લખનાર છે તે જ એનું એડ્રેસ આ સાહેબ આવી રીતે આપણે લખવાનું છે 38/24/24 તારીખ 21/6/2021 આ માત્ર ઉદાહરણ છે આપણે સમજવા માટે આની સાથે વ્યક્તિની સાથે સરનામાની સાથે આપણે કોઈ જ લેવા દેવા નથી એની સાથે આ તો રીતની સાથે લેવા દેવા છે આ રીતે આપણે લખવાનું છે આ એડ્રેસ આપણે આ રીતે લખવાનું છે હવે આ લખાઈ ગયા પછી પત્ર લખનાર છે કે આ વ્યક્તિ છે એનું સરનામું છે અને તારીખ છે આ બધું સુવાચ્ય અક્ષરે સ્પષ્ટ અક્ષરોમાં લખવાનું આ વાત ક્લિયર આપણે જ્યારે આપણે ઉદાહરણ આપણે જરૂર પડશે બેંકમાં ત્યારે આ રીતે આપણું સરનામું લખવાનું થશે બેંકમાં જે આપણે નામ હોય એ નામ આપણે લખવાનું થશે પાસબુકમાં આપણું જે નામ હોય એ નામ આપણે લખવાનું થાય જ્યારે કાંઈ વિનંતી કરતો પત્ર લખીએ છીએ ત્યારે અથવા તો ફરિયાદી કરતો પત્ર લખીએ છીએ ત્યારે રીત તો સમાન જ રહેવાની છે એટલે એ બંનેમાં આપણું સરનામું લખનાર વ્યક્તિનું સરનામું આ બાજુ લખવાનું છે હવે પછી આની આમેની જેટલી જગ્યાઓ છે આ ઉપરની એક છોડી દેવાની છે આમાં કાંઈ જ લખવાનું નથી આપણી પાસે કોરો કાગળ છે એમાં આ લેટર લખવાનું લેટર લખવાની રીત છે આ જગ્યા એકદમ આમે છે એ શું કરવાની છે છોડી દેવાની છે એમાં કાંઈ જ લખવાનું નથી એની નીચે મેનેજર શ્રી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અહીંથી લખવાનું છે આપણે આમની જગ્યાએ બધી છોડી દેવાની છે મેનેજર શ્રી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર ખાતું છે એટલે એ જ બેંકની અંદર લખવું પડે આપણે પત્ર એ જ બેંકની અંદર આપણે પત્ર લખવો પડે કોને સંબંધીને તો કે મેનેજર શ્રી જે મેનેજર સાથે છે બેંકના એ આખે બેંકના વડા છે એટલે બેંકના વડાને આપણે સંબોધન કરી અને આ જે તે બેંક છે એનું નામ લખવાનું છે સ્ટેટ બેંક હોય ગ્રામીણ બેંક હોય અથવા તો બેંક ઓફ બરોડા હોય પંજાબ નેશનલ બેંક હોય જે બેંક આવતી હોય તે બેંકનું નામ લખવાનું પણ ઉપર શું લખવાનું છે મેનેજર શ્રી અથવા તો મેનેજર સાહેબ શ્રી આ એનું સંબોધન છે કેમ કે આપણે કોઈ બેંકના વડાને આ જાણ કરીએ છીએ કે મારે આ ખાતાની અંદર આ ફેરફાર કરવાનો છે ચેકથી નાણાં હવે પછી બંધ કરી દેવાના છે ચેકથી નાણાં અટકાવવા માટેના આપણે પત્ર લખીએ છીએ એટલામાં જવાબ પૂછે એકદમ સરળ છે એકદમ સરળ આમાં કાંઈ અઘરું નથી આ લખાય એડ્રેસ તમારે જરૂર પડે બેંકમાં તમારે નાણાં અટકાવવાનું કામ એટલે તમારે એડ્રેસ લખી નાખવાનું છે એની સામેની જગ્યા છોડી અને બેંક મેનેજરનો સંબોધી અને જે તે બેંક છે એ બેંક કઈ જગ્યાએ આવેલી છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ન્યૂ સીજી રોડ ચાંદખેડા ન્યૂ સીજી રોડ ચાંદખેડા અમદાવાદ આ 38/24/24 આ એના નંબર છે 38/24/24 આ બે વસ્તુ આ લખના છે જેને લખીએ છીએ એ બેંકનું સરનામું છે આ કોનું છે તો કે બેંક નું સરનામું એટલે મેનેજર સાહેબ શ્રી એના વડા છે અને એનું સરનામું છે અહીં લખવાનું છે આ બે વસ્તુ ક્લિયર અહીંથી આપણો લેટર લખવાની આ રીત છે પછી તો માત્ર ધ્યાન આપણે એવું આપવાનું છે કે પરીક્ષામાં બેંકને વિનંતી પત્ર હોય તો વિનંતી પત્ર ફરિયાદી પત્ર હોય તો ફરિયાદી પત્ર જે કાંઈ વિનંતીની અંદર પણ કેટલા બધા વિભાગો છે
ખાતું ખોલાવવું છે, ખાતું બંધ કરવું છે, ખાતાની અંદર બીજા કોઈ વ્યક્તિને જોડવા છે, એડ કરવા છે, તો સંયુક્ત ખાતું છે એ જુદું કરવું છે, એમાંથી કોઈ એક નામ કમી કરવું છે, મારે ચેકબુક નથી મારા ખાતામાં, મારે ચેકબુક જોઈએ છે, આ બધા જ પત્રો શેમાં આવે? વિનંતી પત્રોમાં. એવી રીતે ફરિયાદી પત્ર હોય તો ફરિયાદી પત્ર ઉપર આપણે એને લખવાનું થશે. આ બે વસ્તુ લખાઈ જાય પછી આ બેંકનું સરનામું છે, આ લખનાર વ્યક્તિનું સરનામું છે. ખ્યાલ આવે છે? એટલું આપણે ક્લિયર રાખવું. એકદમ સરળ છે. આમાં કાંઈ એડ્રેસ આપણે કોઈ પણ લખી શકીએ છીએ, નામ કોઈ પણ લખી શકીએ છીએ, પણ જ્યારે આપણે વ્યક્તિગત જરૂર પડે બેંકમાં ત્યારે આપણું જ સરનામું લખવાનું છે અને જે પાસબુકમાં છે તે પાસબુકમાં આપણું જે એડ્રેસ છે એ એડ્રેસ આપણે લખવાનું છે. આપણા એકાઉન્ટમાં જે બતાવતા હોય એ સરનામું લખવાનું. આ જે બેંકની અંદર આપણું ખાતું છે એ બેંક કઈ જગ્યાએ છે એનું સરનામું લખવાનું છે અને સંબોધન મેનેજર સાહેબશ્રીને કરવાનું છે. આ લખાઈ જાય પછી એની નીચે માનનીય સાહેબ છે આ નામ બતાવો દે. હવે એના પછી અને આ લખાઈ ગયા પછી આગળના પત્રની અંદર શું લખવાનું આપણે? તો કે માનનીય સાહેબ શ્રી અથવા સાહેબ શ્રી એવું લખીએ તો પણ ચાલે. સાહેબ શ્રી બે લખવાની જરૂર નથી, બે માંથી કોઈ પણ એક લખીએ તો પણ હાલ. ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે આ લખાય. આપણા હાસ્યો હશે હાસ્યાથી દૂર. બીજો આપણે એડ્રેસ લીધું એ પણ હાસ્યાથી થોડું દૂર. પ્રયોગ પર મેનેજર સાહેબશ્રીને સાહેબશ્રી, માનનીય સાહેબશ્રી એવું સંબોધન કરી અને આપણે અહીંથી લખવાનું. હવે તેની નીચેની લીટીમાં થોડીક જગ્યા છોડી અને વચ્ચેના ભાગમાં શું લખવાનું છે? તો કે વિષય. શા માટે આપણે બેંકને પત્ર લખીએ છીએ? શું આપણે ફરિયાદ છે અથવા તો કાંઈ વિનંતી છે? એ શેમાં આવશે? વિષય. ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે. હવે આપણે આ વિનંતી પત્ર છે દાખલા તરીકે તો કે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે. ચેકથી થતા નાણાકીય વ્યવહાર અટકાવવા અંગે આ વિષય છે. એટલે ક્લિયર વાત થઈ ગઈ. આપણે લખનાર છે એ આવી ગયું, જે બેંકમાં લખ્યું છે બેંકનું નામ આવી ગયું. એના પછી ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે આપણે પત્ર લખીએ છીએ, વિનંતી કરીએ છીએ બેંકને. હવે પછી આને નીચેથી જે લખવાનું છે એ શું છે? તો કે આપણે જેટલા વર્ષોથી આ બેંકની સેવાઓની અંદર જોડાણા હોય એ લખવાનું. અથવા તો કે મેં એટલા 10 વર્ષથી હું આ બેંકની સેવાકીય જે પ્રવૃત્તિઓ છે, નાણાંની લેતી-દેતીની જે કાંઈ બેંક દ્વારા થાય છે એની અંદર હું સામેલ છું. મારો બધો જ વ્યવહાર આ બેંક થ્રુ જ થાય છે. મારો નાણાકીય વ્યવહાર આ બેંકથી થાય છે. હું છેલ્લા 12 વર્ષથી આપણી બેંકમાં બચત ખાતા નંબર. હવે આની અંદર આપણે ખાતા નંબર હું આ બેંકની અંદર છેલ્લા 10 વર્ષથી બચત આપની બેંકના બચત ખાતા નંબર ધરાવું છું. બેંક 10 વર્ષથી નાણાકીય વ્યવહાર કરું છું. મારા ખાતા નંબર આ જે આપણે ખાતું હોય એ આપણે લખવાના 21 00 24 6 8 0 0 61.
खाता नंबर धरावुं छुं। एकाउंट नंबर अवश्य लखो। હું લખવાનું છે આપણે ખાતા નંબર અવશ્ય લખો। જ્યારે વિષયની નીચે આપણે લખીએ છીએ ત્યારે એ સંદર્ભની અંદર એ વિષયની અંદર અચૂકપણે ભૂલ્યા વગર આપણા એકાઉન્ટ નંબર અચૂક લખો। આપણા એકાઉન્ટ નંબર અચૂક લખવા। ભૂલ્યા વગર આપણા ખાતા નંબર લખવાના છે। તો જ ખ્યાલ આવે કે આપણે એડ્રેસ છે, નામ છે, નામથી બેંક આપણે ઓળખશે નહીં, આપણા ચહેરાથી બેંક આપણે ઓળખશે નહીં, નામથી આપણે ઓળખશે નહીં। બેંક આપણે સીધે સીધા કોનાથી ઓળખશે? આપણા એકાઉન્ટ નંબરથી, આપણા ખાતા નંબરથી જ આપણી સાથે વ્યવહાર કરશે। એની અંદર જેટલું ટ્રાન્ઝેક્શન હશે, જેટલી કે પ્રક્રિયાઓ હશે, એમાં લેતી દેતી હશે, પાસબુક એન્ટ્રી હશે, એના આધારે આપણા નાણાકીય વ્યવહાર એ જોઈ શકશે। એટલે ખાતા નંબર લખવા એ આવશ્યક છે, જેનો હું નિયમિતપણે ઉપયોગ કરું છું। આ ખાતા નંબર ધરાવું છું, જેનો હું નિયમિતપણે ઉપયોગ કરું છું। આટલો શબ્દ પહેલા આપણા ખાતા નંબર લખવાના। આ બેંકમાં હું ખાતું ધરાવું છું, મારા ખાતા નંબર એકાઉન્ટ નંબર આ છે અને એનો નિયમિત રીતે ઉપયોગ કરું છું। મારા ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે આજે સવારે થયેલી ટેલિફોનિક વાતચીતના અનુસંધાને આ પત્ર લખી રહ્યો છું। આ પત્ર ઉપરોક્ત બાબતની પુષ્ટિ કરવા માટે લખી રહ્યો છું। જે કાંઈ મારે આ સેવાકીય પ્રવૃત્તિમાં વિનંતી કરવાની છે એમાં એ છે કે મારા ખાતાના ચેકબુક છે, એ ચેકબુકથી થતા નાણાકીય વ્યવહારો હવે પછી મારે બંધ કરવા છે, અટકાવવા છે। શ્રીયુત શ્રીકાંત જોશીના નામે લખાયેલો તારીખ 19મી જુલાઈ 2017 નો તમારી બેંકનો ₹10,000 નો ચેક કે જેના નંબર 0236308 છે, એ ચેક મારાથી ખોવાઈ ગયો છે। બેરલ ચેક હોવાના કારણે એ ચેક અંગે હું વધુ ચિંતિત છું। જો ઉપરોક્ત ચેક નાણાંની ચૂકવણી માટે કોઈના પણ દ્વારા રજૂ કરવામાં આવે તો તેના નાણાંની ચૂકવણી કરશો નહીં। આ સંદર્ભ આપ સત્વરે કાર્યવાહી કરશો તેવો વિશ્વાસ છે। હવે આ પત્ર જ્યારે આપણા ખાતા નંબરનો ચેક ગુમ થઈ જાય અથવા તો ખોવાઈ જાય, લખેલો ચેક બીજી વ્યક્તિના નામમાં આપણે ચેક લખી નાખ્યો છે અને એ ચેકની અંદર કોઈ ક્ષતિ અથવા તો ખોવાઈ જાય અથવા તો ગુમ થઈ જાય તો આપણે તરત જ બેંકને જાણ કરી દેવાની છે કે આ ચેક ખોવાઈ ગયેલો છે અને ખોવાઈ ગયેલો છે હોવાથી એ કોઈ વ્યક્તિને મળે તો હવે એની સાથે બેંકની અંદર કોઈ નાણાકીય વ્યવહાર કરવો નહીં। કેમ કે જે વ્યક્તિના નામનો એ ચેક લખેલો છે એ જ વ્યક્તિ પાસે એ નથી। ખોવાઈ ગયું એટલે ગમે તે વ્યક્તિને મળશે અને સીધે સીધું બેંકમાં જશે તો લઈ લેશે એ બેંકમાં। ખ્યાલ આવે છે? માની લો કે તમે ચેક લખ્યો છે બેંકને તમારા ખાતામાં, એટલે માની લો કે તમે કોઈ મહેશ નામના વ્યક્તિને લીધો છે, તમારા મિત્ર છે, તમારે 10,000 રૂપિયા દેવાના છે, 10,000 રૂપિયાનો તમે ચેક લખી દીધો। તમારા ચેકની અંદર આપણા ચેક, આપણી જે ચેકબુક છે એ ચેકબુકની અંદર આપણા ખાતા નંબર પ્રિન્ટ થયેલા હોય છે। એટલે એ ચેકની ઉપર જે નામ લખવાનું કોલમ છે એમાં તમે જે નામ લખો છો એને એમાંથી રૂપિયા મળે। એટલે તમે લખી દો કે મહેશ નામના ભાઈને આ નામ લખાવ્યું એ ચેકની અંદર, ચેક તમારો છે, એમાં તો ચેકમાં તમારું નામ છે, તમારા એકાઉન્ટ નંબર છે અને તમે જેને આપવા ઈચ્છો છો એનું નામ લખવાનું છે કે આ વ્યક્તિને ચેક દ્વારા મારે રૂપિયા દેવાના છે, એટલે એમાં તમે એનું નામ લખાવ્યું। હવે એ વ્યક્તિને તમે એ ચેક આપો એની પહેલા તમારી પાસે જે એ ચેક ખોવાયો, ગુમ થઈ, એટલે ગુમ થઈ ગયો એટલે વ્યક્તિની ઓળખ નથી કે ભાઈ આ વ્યક્તિ માણસ છે કે ઓળખતો છે, એનો આધાર કાર્ડ પુરાવા એ બેંકની અંદર રજૂ કરે ત્યારે જરૂર પડે, બાકી તો એની કંઈ જરૂર પડતી નથી। તો એ કોઈ પણ વ્યક્તિના હાથમાં અને બેંકે જાય એટલે બેંક માની લે કે આપણા બ્રાન્ચનું નામ છે એટલે એ તમારી અંદર તમારા ચેકબુકની અંદર સહી કરેલી છે, રકમ લખેલી છે, એકાઉન્ટ છે, એટલે એ ચેકથી
બીજો કોઈ વ્યક્તિ જેને મળે એમાંથી 10,000 રૂપિયા લઈ લે છે, જે ખરેખર એ વ્યક્તિ મને નથી, એ પણ એમાંથી રૂપિયા લઈ શકે છે. ખોવાઈ જાય તો સીધી સીધી તમે આપી દેશો, એ જ વ્યક્તિ જાય છે તો કઈ પ્રશ્ન રહેતો નથી, તો તેને મળી જવાના છે. તો ગુમ થઈ ગયું, ખોવાઈ ગયું, તો તરત જ તમારે બેંકને જાણ કરવાની છે કે ભાઈ મારે જે આ છે ગુમ થઈ ગયેલો છે, ખોવાઈ ગયો છે, હવે આ ખાતામાંથી કોઈ પણ પ્રકારના ચેકથી લેતી દેતી કરવી નહીં, નાણાકીય ચૂકવણી કરવી નહીં. એટલે તે તરત બેંકને જાણ થઈ જાય કે એકાઉન્ટ નંબર છે, આ એકાઉન્ટ નંબરની અંદર તો ખ્યાલ જ આવી જાય ફટાફટ બેંકવાળા કે છે ની અંદર તો આપણા ખાતાની સાથે સાથે શું હશે, એના નંબર પણ હશે, નામની સાથે એકાઉન્ટ નંબર પણ હશે, આપણા ખાતા નંબર પણ હશે. અને એ ખાતા નંબરમાં આપણે જાણ કરેલી છે કે આમાંથી ચેકની ચૂકવણી કરવાની નથી, એટલે જેને મળ્યું હોય એ ચેક લઈને બેંકે જશે, તરત બેંકવાળા ના પાડે છે કે આની અંદર કોઈ લેતી દેતી કરવાની નથી, કેમ કે મૂળ માલિક જે છે એ ના પાડે છે, એને વિનંતી કરેલી છે કે આની અંદર કોઈ લેતી દેતી કરવી નહીં. એટલે આ પ્રકાર ક્યારેય કોઈ પણ મુશ્કેલી હોય અથવા તો આવી રીતે ચેક ખોવાઈ જાય તો આપણે તરત બેંકને જાણ કરીએ, આને શું કહેવાય, વિનંતી પત્ર. એટલે એટલી બાબતનું આપણે ધ્યાન રાખવાનું, પત્ર લખવામાં લખનાર વ્યક્તિનું સરનામું લખવાનું, આમે સાથે જે બેંક છે એનો એડ્રેસ લખવાનું છે, પછી મેનેજર શ્રીનું સંબોધન કરવાનું છે, વિષય જે આવતો હોય તે વિષય લખવાનો અચૂક પ્રકારે. આમાં માનો કે આપણે આમાં કોઈ નાણાં ખોવાઈ ગયું છે એટલે એને રોકવા અથવા તો નાણાકીય અટકાવવા માટે આપણે આમાં આપણા ખાતામાં બીજા કોઈ વ્યક્તિને જોઈન્ટ ખાતું, સંયુક્ત ખાતું, તો સંયુક્ત ખાતું ખોલાવવા બાબત અથવા તો સંયુક્ત ખાતું ખોલવા અંગે મારા ખાતાની સાથે આ વ્યક્તિનું સંયુક્ત ખાતામાં જોડવા અંગે આવો આપણે વિષયમાં પછી આપણે એકાઉન્ટ નંબર લખવાનો અને વ્યક્તિનું નામ લખવાનું. એવી રીતે આ પત્ર લખી શકાય. એ જ રીત છે છોકરા, એ જ લેખન છે પત્ર લખવાની, બેંકની સાથે વ્યવહાર કરવાનો. આ વિનંતી પત્રો પણ એની અંદર સામેલ છે અને ફરિયાદી પત્રો પણ એની અંદર સામેલ છે. આ પદ્ધતિ એ રીત શીખાઈ ગયા પછી ક્યારેય પણ બેંકના વ્યવહારની અંદર આપણે જરૂર પડે, ફરિયાદ આપણા બેંકના ટ્રાન્ઝેક્શનની અંદર ક્યાંક ક્ષતિ હોય, ભૂલ હોય તો વિષયની અંદર એ ટ્રાન્ઝેક્શનમાં આવેલી ભૂલ સુધારવા માટે, ભૂલ શા માટે છે એ ફરિયાદીનો પત્ર પણ આપણે લખી શકીએ. નાણાકીય લેતી દેતીમાં ક્યાંક વધારે થઈ ગયું અથવા ઓછી થઈ ગયું તો એ ફરિયાદમાં આવશે, એટલે ફરિયાદીનો પણ પત્ર આપણે લખી શકીએ છીએ. એ માત્ર ક્યાં બદલશે, વિષય, બાકીની બધી આગળની જે એની રીત છે, પદ્ધતિ છે, સમાન રહેશે, એમાં કાંઈ ફેર પડતો નથી. વિષય બદલી જાય, જે વિષય કોઈ પણ આપે, વિનંતીનો આપે તો પણ ભલે, ફરિયાદી કરતો પણ આપે તો પણ આપણે તો એકાઉન્ટ નંબર લખવાનો છે, એડ્રેસ લઈને લખવાના છે, બેંકનું અને લખનાર વિષય કોઈ પણ ફરિયાદ વિનંતી હોય તો વિનંતીનું લખવાનું છે ખાતા નંબરની સાથે કે ભાઈ આ અંગે મારે વિનંતી છે, ખાતું ખોલવું છે, ચેકથી નાણાં બંધ કરવા છે અથવા તો નવી ચેક બુક જોઈએ છે, મારે એટીએમ જોઈએ છે તો એટીએમ ગુમ થઈ ગયેલું છે તો એ એટીએમથી કોઈ નાણાકીય વ્યવહાર ન થાય તો એ પણ આપણે લખી શકીએ પત્ર. પત્રના વિષયો ઘણા બધા છે, ઘણા બધા વિષયો છે, કોઈ પણ વિષય ઉપર આપણે પત્ર લખવું તો આ રીત આ એક સમાન રાખવાની પદ્ધતિ. વિષય કોઈ પણ વિષય તો આપણે ખ્યાલ છે કે નિવારણ માટે લખવું હોય તો ફરિયાદ કરવી પડે, એટલે આ ક્ષતિ છે તો એ ક્ષતિ શા માટે કહે છે, એટલે બેંક આપણી ક્ષતિ સુધારી લે છે, એની સેવાકીય લાભ લેવો હોય, એની યોજનાઓમાં એની સેવામાં જોડાવવું હોય તો વિનંતી કરવાની છે. એટલે બે પ્રકારના પત્રો, આ પત્રોની રીત, આ રીતે આપણે પત્ર લેખનથી, પત્ર દ્વારા નાણાકીય વ્યવહારની અંદર બેંકની સાથે તમામ લેખિત રજૂઆત કરીએ. આ થઈ ગયું બેંકને લગતા પત્ર વ્યવહાર. બેંકને લગતા પત્ર વ્યવહારોની અંદર આ તમામ માળખાકીય નાણાકીય સુવિધાની અંદર બેંકની સાથે આપણે લેખિત રજૂઆત કરીએ છીએ, એ આપણો પત્ર વ્યવહાર છે. ચેપ્ટર 1 અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. બંને પ્રકારના પત્રો છે, એ પત્રોની રીત સમાન છે, વિષય જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે જવાબ લખવાનો રહેશે. વિભાગ 1 એનો પહેલો ભાગ બેંકને લગતા પત્ર વ્યવહાર જે છે એ પત્ર વ્યવહારનું ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીના ક્લાસની અંદર, હવે પછીનો જ્યારે આપણે વિડીયો છે એની અંદર વિભાગ 2 અને એનું પ્રકરણ 1 જે શેર છે એના વિષય ઉપર છે, એટલે એ આપણે આગળ શીખશું.
વિભાગ 1 એનું પ્રકરણ 1 ચેપ્ટર 1 ને આપણે પૂર્ણ કરીએ છીએ. હોમવર્કની અંદર આ જ પ્રકરણના આ જ પાઠના જે પત્રો છે એના નમૂનાઓ છે ઉદાહરણો છે એ PDF ના સ્વરૂપની અંદર તમને આપવામાં આવશે. એટલે એ પત્રો એ લેટર તમારે ખાકી નોટમાં લખી દેવાના જેથી કરીને આપણે પ્રેક્ટિસ થાય અને આપણે ખ્યાલ આવે આવી રીતે આપણે વિનંતી કરતા પત્રો લખવાના હોય છે અથવા તો ફરિયાદ કરતા પણ પત્રો આપણે આવી રીતે લખવાના હોય છે. એ PDF ની અંદર આપેલા પત્રો તમારે હોમવર્કમાં લખવાના. ચેપ્ટર 1 ને આપણે પૂર્ણ કરીએ છીએ. આ ટાસ્કને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.